મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામના અપરિણીત યુવાનની નસબંધી કરી દેવાના મામલે જિલ્લા આરોગ્ય વિભાગે જવાબદારો સામે પગલાં ભરવા ગતિવિધિઓ તેજ બનાવી છે। ત્યારે કરાયેલી તપાસમાં વધુ 2 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં જમનાપુર ગામનો એક યુવાન બીજા લગ્ન કરે તે પહેલા જ તેની નસબંધી કરી દેવાઈ હોવાનું, જ્યારે 43 વર્ષના આધેડ સિવિલમાં ગયા બાદ વહેમ જતા મુઠ્ઠી વાળીને ભાગતા તેઓ નપુંસક બનતા બચી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। निर्दोष अपरिणित युवान ने नपुंसक बनावी देवाना बहुचर्चित प्रकरण बाद आरोग्य विभागे वर्ष दरमियान करेला नसबंदीना ऑपरेशन संबंधे झीणवटभरी तपास करी हती, जेमां ચોંકાવનારી हकीकत खुलवा पामी छे। મહેસાણા તાલુકાના જમનાપુર ગામે નાનકડા કાચા જેવા મકાનમાં બેઠેલા 30 વર્ષના ઠાકોર યુવાને આંખોમાં આંસુ સાથે દિલ હચમચાવી નાખે તેવી વાત કરી હતી। તેના શબ્દોમાં કહીએ તો પ્રથમ લગ્ન તૂટ્યા બાદ તે બીજા લગ્ન માટે યુવતીની શોધખોળમાં હતો। તે સમયે એક્ટિવા લઈને 2 વખત તેના ઘરે આવેલા આરોગ્ય કર્મીના સંપર્કમાં આવ્યો હતો અને જામફળિયા કાપવા જવાનું કહીને એમ્બ્યુલન્સમાં પોતાની સાથે લઈ ગયો હતો। લેબોરેટરી કરવાનું કહીને દવાખાનામાં લોહી લીધું અને મારું કટિંગ કરાવી 2000 હાથમાં પકડાવી દીધા હતા। જે સાહેબ આવ્યા હતા તેમનું કારસ્તાન છે। જ્યારે બીજા એક કિસ્સાની વાત કરીએ તો જમનાપુર ગામના જ 43 વર્ષના આધેડ ઠાકોરને લોહીની લેબોરેટરી કરાવવાની છે તેમ કહીને એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા હતા। અહીં કરાયેલા કાગળો જોઈને શક પડ્યો અને પોતાને નસબંધી કરાવી નથી તેમ કહીને અહીંથી ભાગતા બચી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા નસબંધી પ્રકરણમાં તપાસ થઈ રહી હોવાની ડીંગો મરાઈ રહી છે। ત્યારે આરોગ્ય વિભાગના જ 2 કર્મચારીઓ દ્વારા વધુ 2 વ્યક્તિઓને શિકાર બનાવવાના નવા થયેલા ખુલાસાની પણ તપાસ થશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે। મને પહેલા કીધું મારે બીમાર હતો, હું તાવ હતો, બરોબર। એ સાહેબ આવ્યા પછી ત્યારે મને કીધું પણ મારે કોમ હતું હું જોયું હતો। પછી બીજી વખત આવ્યા કે લોહીની લેબોરેટરી એવું કરવાનું હોય તમને 2000 રૂપિયા આલશું એમ કરીને લઈ ગયા હતા। પછી શું થયું? ક્યાં લઈ ગયા હતા? હમણાં મને કલોલ લઈ ગયા હતા। કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં। શું થયું પછી તમે પાછા આવ્યા કેમ? શું થયું એટલે મને કાગળિયા બાગળિયા કર્યા, બરોબર। પછી અમુક મને શક પડ્યો કે અમુક કોક છે, એટલે મને શક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છે, એટલે મેં કહી દીધું કે મારે આ કરાવવું નહીં। તો એ સાહેબ મને જોડે બીજી દોન લઈ ગયો। મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું। આ સમગ્ર પ્રકરણમાં ઝહીર માસ્ટરમાઇન્ડ છે અને તે જ કાઉન્સિલિંગ કરીને અપરિણીત યુવાનને લાવ્યો હતો। મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા અને તેમની ટીમ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। શુક્રવારે તપાસ ટીમ અડાલજ સરકારી દવાખાનું કે જ્યાં અપરિણીત યુવાનની નસબંધી થઈ હતી ત્યાં તપાસ હાથ ધરી છે। મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની કચેરી બહાર લગાવેલા બોર્ડમાં NSV કોણ કરાવી શકે તેનું એક બોર્ડ મારેલું છે। તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે જેને એક બાળક હોય તે નસબંધી કરાવી શકે, પરંતુ 30 વર્ષના ઠાકોર યુવાનને કોઈ સંતાન નથી અને તે બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે તેની નસબંધી કરી દેવાય છે। સાથે સાથે તેની હાલમાં પત્ની નથી। તે સંજોગોમાં આરોગ્ય કર્મીએ નસબંધી પહેલા તેના પરિવારની પણ સંમતિ લીધી નથી, જે તપાસ માંગી લે તેમ છે। દેવી પૂજક અપરિણીત યુવકનું રસીકરણ કરવાના બહુચર્ચિત પ્રકરણમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારી સજાનંદ રઝાક અજમેરીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે।